ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધા ભાઈઓનું આપણા એક નવા બ્લોગમાં. તો આજે રોજની જેમ આપણે લેટ અને જલ્દીથી પાટિયા બાજુ, કેમ કે જવાનું છે આપણે દ્વારકા. તમને ખબર છે કે આપણે જોબ થઈ ગઈ છે, તો ચલો જલ્દીથી જઈએ. તો રોજની જેમ નીકળવી છે તો આપણે ચાલતા પણ મળી જાય છે આપણને કંઈક ને કંઈક સાધન. તો આજે મળી જાય છે ભાઈની બાઈક. પહોંચી ગયા સવારમાં આપણે દ્વારકા. તો હજી તો આપણે બસમાં જ છીએ, તો નીકળવી જલ્દીથી બસ સ્ટેશનમાં જઈને શોપ તરફ. ये बड़ी अच्छी बात कही है. બસ સ્ટેશનમાં આપણે ઉતરી ગયા અને જલ્દીથી જઈએ શોપ બાજુ. मैं जा रहा हूँ. अरे तू जा रही. એ જો શૂટિંગ માટે ફોન લેવા છે એ લઈ જાય આપણે થોડે ઉપર. તો એની પંદર બાંધી કરી દઈ છે બેન જોડે રહેવા ના પાડી. જેમ આજ પણ એક શૂટ ને અને આજ સીધા બસ સ્ટેશનમાં ફટાફટ સેટ મગજની આપણે જે બસ તો આપણને મળી જાય છે. સાચું કહું તો બ્લોગ બનાવવાની લાગે ભાઈ શરમ. સાચી વાત ને? એટલે એકલા પડે પછી શૂટિંગ થાય છે. જઈ ફટાફટ ઘરે અને જોઈ જેમનો માહોલ છે કરે છે. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार मजाक हो रहा है. તો આપણે ઘરે તો આવી ગયા છીએ, પણ આપણા ઘરે કોઈ 6 વાગ્યા પહેલાં જોવા ના મળે, કેમ કે પપ્પા જોબ જાય છે અને ભાઈ તો કંઈ નક્કી ના હોય ક્યારે આવે એમ. તો અત્યારે તો કોઈ ઘરે છે નહીં, તમે જોઈ શકો છો. અને ભાઈ એકલો જ ઘરે છે. બેન હશે પણ બેન કંઈક ગઈ છે. તો આ છે મારી ફેમિલી. સચિનભાઈની દુકાને ઊંધું છે, તું કામ ચાલુ છે. જે કરાવવું હોય આવી ગયો. અને આ મફત સોડા વાળા એટલે ભાઈને સોડા અને આ સોડા બીજા ભાઈને હા ના લુખ્ખે સો પીવો છે બેઠા બેઠા. અને આ સચિનભાઈ કોકનું ઊંધું સીધું કામ કરે છે, બધા પારજા પૂજા કરે. તો જે ભાઈને ટ્રેક્ટરનું કે ગમે તે રિપેરિંગનું કામ કરાવવું હોય તો આપણા ગામમાં શોપ છે, ગામ ગાણોલ 38 22 65 પહોંચી જવાનું. અને ઊંધું કામ કરવું હોય તો આપણે જ છીએ. તો મળે કાલે નવા બ્લોગમાં. તો આજના બ્લોગમાં તો આપણે खत्म हो गया भैया मैटर.